થોડા દિવસ પછી આ ડુંગળી લેવા જશો તો 500 રૂપિયા પણ અમારી ડુંગળી નહીં મળે। મારો પરિચય પટેલ વિજયકુમાર અમથાલાલ પટેલ છે, ગામ બ્રાહ્મણવાડા, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા। તમે ભાઈ કેટલા વર્ષથી આ ડુંગળીનું વાવેતર કરો છો? આ ડુંગળીનું વાવેતર અમારે લગભગ 60 થી 70 વર્ષ આસપાસ મારા પરદાદાઓ કરેલું છે, તેની પરંપરા આજ સુધી ચાલતી આવી છે। તમારે જે વાવેતર રહ્યું અત્યારે કેટલા વીઘામાં વાવેતર? હાલમાં જોવા જઈએ તો 150 વીઘાની આસપાસ મારા પ્રમાણમાં ગામમાં ડુંગળીનું વાવેતર હશે। એમાં તમારે કેટલું વાવેતર? હાલ મારી પાસે 3 વીઘાનું વાવેતર છે ને મારા ઘરે 3 વીઘા ડુંગળીનું વાવેતર કરેલું છે। વાત કરીએ તો ડુંગળીની ખેતી રહી એની શરૂઆત ક્યારે કરવામાં આવે અને ક્યારે એનો અંત આવે? અને ડુંગળીની શરૂઆત એનું ધરુવાળી તૈયાર રાત્રિ ઉપર કરીએ છીએ ને 12મા મહિનામાં આ રોપ તૈયાર થઈ જાય એનું ધરુવાળી। 12મા મહિનામાં પછી અમે એને ચોપીએ છીએ એટલે એપ્રિલ સુધી એની માવજત કરીને એપ્રિલમાં અમે મારો માલ તૈયાર કરીને બહાર કાઢીએ છીએ। આપણે ખર્ચની વાત કરીએ તો પ્રતિ વીઘે આમ ડુંગળીમાં અંદાજિત ખર્ચ શું પડશે? પ્રતિ વીઘે આમ જોવા જઈએ તો ડુંગળીનો ખર્ચ 50,000 રૂપિયા આસપાસ, 50,000 થી 60,000 રૂપિયા આસપાસ ખર્ચો પડે છે। ઉત્પાદન જો ઉત્પાદન સારું મળે તો ખેડૂતને પોસાય છે, જો ઉત્પાદન ઓછું મળે તો સરખું થઈ રહે છે। ગયા વર્ષના ભાવની વાત કરીએ અને આ વર્ષના ભાવની વાત કરીએ તો એમાં શું આમ તફાવત છે? ગઈ સાલના ભાવની વાત કરવા જો તો ગઈ સાલ અમે આ જ ડુંગળી 350 રૂપિયા મણ આપતા હતા, એની જગ્યાએ આ સાલ અમારી પાસે ડુંગળીનું વાવેતર થોડું ઓછું છે, એની જગ્યાએ ભાવ પણ સારો છે, 450 રૂપિયા મણ આપીએ છીએ આ સાલ અમે। અને થોડા દિવસ પછી આ ડુંગળી લેવા જશો તો 500 રૂપિયા પણ અમારી ડુંગળી નહીં મળે। આપણે ભાવની વાત કરીએ તો આ વર્ષે ભાવ ઉચકાયા એનું કારણ શું? આ વર્ષે ભાવ ઉચકાયાનું કારણ આનું વાવેતર ઓછું છે અને માલ સારો છે, એના લીધે થોડો ભાવ ઉચકાયો। આપણે તમારા ઉત્પાદનની વાત કરીએ તો 3 વીઘામાંથી તમને અંદાજિત કેટલું ઉત્પાદન આ વર્ષે મળશે? 3 વીઘામાંથી ઉત્પાદન આ સાલ અમને મળશે તો લગભગ ગણો ને 1800 મણ આસપાસ મળશે। આપણે પ્રતિ વીઘે આમ જો ઉત્પાદન ને સારું હોય તો કેટલું ઉત્પાદન મળતું હશે અંદાજે? જો પ્રતિ વીઘે જોવા જઈએ તો પાક સારો હોય તો 300 મણ વીઘે નીકળે, અને પાક માઉડ હતો 250 મણ। અહીંયાની જે ડુંગળી રહી એ ખાસ છે, એનું કારણ શું છે? અહીંની ડુંગળી ખાસ છે એનું કારણ કે એની મીઠાશ, એની જમીન એને માફક છે, જમીન પાણી એને માફક છે, એના લીધે આ ડુંગળીનું ઉત્પાદન બહુ સારું થાય છે અને આની મીઠાશ મળી છે, એના લીધે આપણે પ્રખ્યાત છે ડુંગળી બ્રાહ્મણવાડા ગામ। જો આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો આ ડુંગળી મતલબ આરોગ્યની દ્રષ્ટિએ શું મતલબ ફાયદાકારક હોય? આરોગ્યની દ્રષ્ટિએ આ ગરમીમાં ડુંગળી બ્રાહ્મણની ડુંગળી બહુ સારામાં સારી વપરાય છે। સ્વાદે ગળચટ્ટી, મીઠાશમાં બહુ। અંદાજિત જો વાત કરીએ આપણા ગામમાં તો કુલ કેટલા એવા ખેડૂતો હશે જે ડુંગળીનું વાવેતર કરતા હશે? હાલ આમ જોવા જઈએ તો આની આ ડુંગળીની ખેતી પાછળ લગભગ 100 ખેડૂતો જોડાયેલા છે।